હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસદાર લોકવાર્તાઓમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કોણ છે નીમ કરોલી બાબા, જેમને ભક્તો ખૂબ જ માને છે અને તેમને હનુમાનજીનો અવતાર માનવામાં આવે છે. નીમ કરોલી બાબાને ન માત્ર ભારત પરંતુ વિશ્વમાં પણ પ્રસિદ્ધ સંતના રૂપમાં ઓળખવામાં આવે છે. તેઓ 20મી સદીના મહાન સંતોમાંના એક હતા, જેમના દર્શન કરવા માટે મોટી મોટી હસ્તીઓ આવતી હતી. નીમ કરોલી બાબાને માત્ર ભારતનું પરંતુ વિશ્વમાં પણ પ્રસિદ્ધ સંતના રૂપમાં ઓળખવામાં આવે છે, જેમના દર્શન કરવા માટે મોટી મોટી હસ્તીઓ ત્યાં આવી ચૂકેલી છે. નીમ કરોલી બાબાના ભક્તોમાં એપલા કંપનીના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માનું નામ પણ સામેલ છે. બાબાના અનુયાયીઓ તેમને હનુમાનજીનો અવતાર માને છે. બાબાના જીવન સાથે ઘણા ચમત્કારો પણ જોડાયેલા છે, પરંતુ આટલી મહાન હોવા છતાં તેઓ પોતાને એક સામાન્ય વ્યક્તિ માનતા હતા અને કોઈ પણ ભક્તોને તેમના ચરણ સ્પર્શ કરવા દેવા નહોતા. ચાલો જાણીએ નીમ કરોલી બાબાના સમગ્ર જીવન ચરિત્ર વિશે. નીમ કરોલી બાબાનું જીવન. બાબાનો જન્મ ઉત્તર પ્રદેશના અકબરપુરમાં 1900ની આસપાસ થયો હતો. તેમના પિતાનું નામ દુર્ગા પ્રસાદ હતું. નીમ કરોલી બાબાનું સાચું નામ લક્ષ્મી નારાયણ શર્મા હતું. જ્યાં સુધી બાબા જીવતા હતા ત્યાં સુધી લોકો તેમને નીમ કરોલી બાબા, લક્ષ્મણદાસ હાંડીવાલે બાબા, તિકોનિયા વાલે બાબા અને તલૈયા બાબા જેવા નામોથી ઓળખતા હતા. બાબાનું પ્રારંભિક શિક્ષણ કિરહીન ગામમાંથી થયું અને 17 વર્ષની ઉંમરે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. નીમ કરોલી બાબાના લગ્ન 11 વર્ષની નાની ઉંમરે થયા હતા, પરંતુ લગ્ન પછી બાબાએ પોતાનું ઘર છોડીને ગુજરાતના એક વૈષ્ણવ મઠમાં દીક્ષા લીધી અને આધ્યાત્મિક સાધના કરવાનું શરૂ કર્યું. બાબાએ અનેક સ્થળોની મુલાકાત લીધી, પરંતુ ફરી એકવાર તેમને પારિવારિક જીવનમાં પાછા ફરવું પડ્યું. આ પછી નીમ કરોલી બાબાને 2 પુત્રો અને 1 પુત્રીના આશીર્વાદ મળ્યા, પરંતુ 1958માં બાબાએ ફરી ઘર છોડ્યું અને અનેક સ્થળોની મુલાકાત લીધી. બાદ કૈચી ધામ પહોંચ્યા. બાબાએ 1964માં આ આશ્રમની સ્થાપના કરી. અહીં બાબાએ હનુમાન મંદિરની સ્થાપના કરી હતી. બાબા 1961માં પહેલીવાર પોતાના મિત્ર પૂર્ણાનંદ સાથે અહીં આવ્યા હતા અને તેમની સાથે અહીં આશ્રમ બનાવવાનું વિચાર્યું હતું. અને જણાવી દઈએ કે નીમ કરોલી બાબાના આશ્રમનો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ છે. નીમ કરોલી બાબા આગ્રાની નૈનીતાલ જઈ રહ્યા હતા. ત્યારબાદ રસ્તામાં તેમની તબિયત બગડી હતી, જેના કારણે તેમને વૃંદાવન સ્ટેશન પર ઉતરવું પડ્યું હતું. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બાબાએ 11 સપ્ટેમ્બર 1973ના રોજ તુલસી અને ગંગાજળ લીધા બાદ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો અને વૃંદાવનમાં નીમ કરોલી બાબાનું સમાધિ મંદિર છે. ભક્તો અને તેમના અનુયાયીઓ બાબાના નીમ કરોલી હનુમાનજીનો અવતાર માનતા હતા, પરંતુ નીમ કરોલી બાબા પોતે પણ હનુમાનજીની પૂજા કરતા હતા. તેમણે હનુમાનજીના ઘણા મંદિરો પણ બનાવ્યા. જ્યારે કોઈ ભક્ત નીમ કરોલી બાબાના ચરણ સ્પર્શ કરે તો બાબા ચરણ સ્પર્શ કરવા ના દેતા, ના પાડતા. કહેશે કે જો તમારે ચરણ સ્પર્શ કરવા હોય તો હનુમાનજીના ચરણ સ્પર્શ કરો. ભલે નીમ કરોલી બાબા આજે હયાત નથી, પરંતુ તેમના ભક્તો તેમને ભક્તિભાવથી માને છે. બાબા હંમેશા તેમના અલૌકિક સ્વરૂપમાં ભક્તોની વચ્ચે રહે છે. તેથી કહેવાય છે કે બાબા કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તપસ્યા માટે આગળનું સ્થાન ઉત્તર પ્રદેશનો ફરુખાબાદ જિલ્લો હતો. નીમ કરોલી ગામના લોકોએ ગામની બહાર મેદાનમાં સાધુ બાબા માટે ગુફા બનાવી હતી. ગામ લોકોએ તેમને પ્રેમથી લક્ષ્મણદાસ બાપા કહેતા હતા. બાબા મોટા ભાગે ધ્યાન કરતા હતા. જ્યારે તે બહાર આવ્યો ત્યારે નીમ કરોલીના રહેવાસીઓ તેની ખૂબ સેવા કરતા હતા.
જ્યારે સમસ્યાઓથી ઘેરાયેલા લોકો બાબાના આશીર્વાદથી સાજા થવા લાગ્યા ત્યારે તેઓએ સમજી ગયા કે લક્ષ્મણદાસ બાબા કોઈ સામાન્ય વ્યક્તિ નથી. રવિ પ્રકાશ પાંડે તેમના પુસ્તક શ્રી બાબા નીમ કરોલીજી મહારાજ અલૌકિક વાસ્તવિકમાં લખે છે, ગામના એક નિસંતાન માણસને લક્ષ્મણદાસ બાબાને બાળક માટે પ્રાર્થના કરી અને બાબાએ કહ્યું, કૂવો બનાવી લો, તને બાળક થશે. તે વ્યક્તિને ગામમાં એક કૂવો બનાવ્યો, પરંતુ તેનું પાણી ખારું હતું. બાબાએ કહ્યું, કૂવામાં 10 થેલી ખાંડ નાખો, પાણી મીઠું થઈ જશે. ગ્રામજનોએ પણ એવું જ કર્યું. આ પછી પાણી મીઠું થઈ ગયું. આજે વર્ષો પછી પણ આ કૂવાનું પાણી મીઠું જ છે. બાબા લક્ષ્મણદાસની કીર્તિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી. લોકો બાબા પાસે આવતા અને પોતાની સમસ્યાઓ જણાવતા. માનવતા કલ્યાણ માટે સમર્પિત બાબા પોતાની શક્તિ પ્રમાણે લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરતા. લોકોને રોગોમાંથી મુક્તિ હોત, કોઈ ભરાઈ ગયું હોય, કોઈને નોકરી મળી હોત તો કોઈને અકાળ મૃત્યુથી બચાવી શકતા. બાબાના ઘણા ભક્તોએ તેમના સ્મરણોમાં લખ્યું છે કે બાબા કોઈ પણ સ્તરે કંઈ પણ કરવા સક્ષમ હતા. બાબા કહેતા હતા, મારા ફોટાની સામે આવે છે તે મારી નજરમાં આવે છે. તેથી કહેવાય છે કે હોલિવૂડ એક્ટર્સ જુલિયા રોબર્ટ્સે એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે નીમ કરોલી બાબાની તસવીર જોયા બાદ તેઓ હિન્દુ ધર્મ તરફ ઝુકાવા વધી ગયા છે. નીમ કરોલી બાબા મહારાજ માટે તેમના ભક્તો દયાના સાગર, કરુણાની મૂર્તિ, મહાન માણસ અને દેવતા જેવા ઉપનામો ઉપયોગ કરે છે. તે ભક્તો મદદ કરતા જે જીવિત ન હોવા છતાં પણ ભક્તોની મદદ કરે છે. ગુરુ તત્વને બ્રહ્મ તત્વ સમાન ગણવામાં આવે છે. લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા ક્રિકેટર વિરાટ કોહલી કદાચ ફોર્મમાં આવ્યા બાદ નીમ કરોલી બાબાના આશીર્વાદ લેવા ગયા હતા. મિત્રો, આ હતો બાબા નીમ કરોલીનો ઇતિહાસ. મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.